ભુજ તાલુકાના સુખપર ગામમાં સરપંચના ઘરે રાત્રે તોડફોડ થઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે બંને પક્ષના નિવેદન લીધા। મારું નામ મંજી માવજી ગોરસિયા। એ બિલકુલ ખોટી વાત છે સાહેબ। મારા ઘરે 11 તારીખના રાતે 11:15 એ લોકો હુમલો કરી ટ્રેક્ટરથી મારો દરવાજો તોડફોડ કરી, ખોસી તોડફોડ કરી અને મારા ઉપર મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી। એટલે મેં સીધો પોલીસને ફોન કર્યો। મને જાણ થઈ, મને ખબર પડી એટલે હું ઘરેથી બહાર નીકળ્યો। એટલે હું 4 જણાના છોરાને ઓળખી લીધા, પછી હું ફરિયાદ કરી। એટલે ફરિયાદ કરી એટલે પોલીસનું કામ કર્યું કે મારા કહેવાથી પોલીસ મારે એવું કોઈ વિષય બને કે હું કહું ને પોલીસ મારે? પોલીસ પાસે કાંઈ કાયદો હશે, પોલીસ પાસે કાંઈ પૂરો હશે તો પોલીસ માર્યા હશે। અને આ લોકો આથી પહેલાં તમને ખબર જ હશે કે ગામમાં કેટલા ખોટી તોફાન કરે છે, દારૂ પીએ છે, એનો આ રેકોર્ડ છે। અને મારા ઘરે રાતે આવ્યા એટલે હું ફરિયાદ કરી, મારા નિયમમાં આવી। એ લોકોની અરજી પંચાયતમાં આવી હતી 12 મહિના પહેલાં। એ અરજીને રૂએ અમે 2 વાડા, એક આખો 900 વાલનો સરોજની ચોક, એ લોકો માલધારી ત્યાં ચરો નાખતાના વાડા હતા, એ અમે ખાલી કરાવી। આથી 7-8 મહિના પહેલાં ત્યાં આખો બગીચો બનાવ્યો। તમે જોવો હોય તો તમે રૂબરૂ જોઈ શકો કે અમારું આખું ફંક્શન હતું। ત્યાં બગીચો બનાવી, પંચાયત ખર્ચો કરી, ઝાડ બાળ વાવી, પાણી બાણી કમ્પ્લેટ એની ફિનિશિંગ કરીને અત્યારે ત્યાં ઊભો છે। બાકીના જે 2 વાડા છે એના માલિકીના, એની અમે નોટિસો પણ આપી દીધી છે અને તાત્કાલિક ખાલી કરવાની કાર્યવાહી અમારી ચાલુ જ છે। અને એ લોકો અમને કીધું છે કે અમે ખાલી કરી આપીએ। જો ખાલી કરી નહીં આપે તો અમે અમારી કાર્યવાહી શોધબંધ કરી અમે એને ખાલી કરવા એને આપ્યા। અમે એને ખાલી કરવા માટે અમે એને ચલાન આપી દીધું છે। મંજીભાઈ એવું કરાવો તો કાંઈક પૂરું ખપે ને શેઠ। એ મેં જોયું કે વિડીયોમાં આવ્યું છે કે મંજીભાઈ અમને અમારા ઘરે દાંત ધમકી કરવા આવ્યા હતા, તો મંજીભાઈ કંઈ દાંત ધમકી કર્યા એનું કંઈક પૂરું થયું? મંજીભાઈ કે 9 વાગે, તો મંજીભાઈ 9 વાગે ક્યાં હતા? હું તમને પ્રૂફ આપીશ કે મંજીભાઈ 12 તારીખે 9 વાગે ક્યાં હતા અને એના ઘરે કેટલા વાગે ગયા, મારા ઘરે 9 વાગે, અને એનાથી પહેલાં ક્યાં હતા એ બધું આપણા ઘરે રેકોર્ડિંગ બધું પૂરક છે। ના કાંઈ નહીં કે ભાઈ આ જે લોકો તમારા પાછળ ઉભ્યા છે એનું તમે લખાવો, તો મેં એનું લખાઈ આવ્યો છું। એ બસ નિવેદન લખાવ્યું છે, એ ધરપકડ જેવું કાંઈ નથી।